નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાછલા લેક્ચરની અંદર આપણે 1 થી 10 પરમાણુ ક્રમાંક ધરાવતા દ્વિપરમાણ્વીય અણુઓના આણ્વીય કક્ષકની રૂપરેખામાં આપણે બે વિભાગમાં, એક તો 1 થી 4 પરમાણુ ક્રમાંક ધરાવતા જે દ્વિપરમાણ્વીય અણુઓ છે જેમાં આપણે H2, He2, Li2 અને Be2 આનો અભ્યાસ કર્યો, જેમાં ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ તેની રૂપરેખાના સાથે સાથે આપણે જોયું. ત્યાર પછી મેં તમને કહ્યું હતું કે હવે જે અગત્યનું છે એ 5 પરમાણુ ક્રમાંક પછીનામાં છે ખાસ, જેમાં આપણે બોરોન, કાર્બન અને નાઇટ્રોજનના દ્વિપરમાણ્વીય અણુ એટલે B2, C2 અને N2 ના સંદર્ભમાં મેં તમને સમજાવ્યું હતું. એમાં સ્પષ્ટ પણ કર્યું હતું કે આની અંદર તમારે અણુમાં કુલ 14 ઇલેક્ટ્રોન જ્યાં સુધી છે ત્યાં સુધી આણ્વીય કક્ષકો તમારી છે, એમાં બંધકારક આણ્વીય કક્ષકમાં સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક કરતા પાઈ પ્રકારની આણ્વીય કક્ષકની ઉર્જા ઓછી હોય, એટલે તમારે ત્યાં રૂપરેખા કેવી દર્શાવવાની, શું ધ્યાનમાં રાખવાનું છે મેં સ્પષ્ટ કર્યું હતું. હવે આપણો ત્રીજો વિભાગ એમાં જ, જેમાં હવે પરમાણુ ક્રમાંક 8, 9 અને 10 ના દ્વિપરમાણ્વીય અણુઓ એટલે O2, F2 અને N2 અણુના સંદર્ભમાં હવે આપણે આણ્વીય કક્ષકની રૂપરેખા અથવા મેં ચિતાર શબ્દ પણ વાપર્યો છે, એમાં શું ધ્યાનમાં રાખવાનું છે એ જુઓ. કારણ કે હવે તમારા ઇલેક્ટ્રોનની સંખ્યા અણુમાં 14 કરતા વધી જાય છે, એટલે અહીંયા ભલે તમારે બેકી સંખ્યા 16, 18 અને 20 આવશે, પણ મેં સ્પષ્ટ કરું કે તમારી પી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી છે, એને અર્ધપૂર્ણ કહીએ. ત્યાં સુધી જે અપાકર્ષણ તમારું છે એમાં અપાકર્ષણ ઇલેક્ટ્રોન વચ્ચે નથી થતું, તેથી સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક કરતા પાઈ પ્રકારની આણ્વીય કક્ષકની ઉર્જા ઓછી હોય. પરંતુ હવે પી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે. O2, F2 ને N2 ના સંદર્ભમાં કહું છું તમને, તો O2, F2 ને N2 ના સંદર્ભમાં હવે તમારા ધ્યાનમાં રાખવાનું કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 14 કરતા વધે છે આણ્વીય કક્ષકમાં, તો ત્યાં તમારે હવે પાઈ આણ્વીય કક્ષકની સરખામણીમાં સિગ્મા આણ્વીય કક્ષકની ઉર્જા ઘટી જાય છે. એટલે ફેરફાર અહીંયા જ થશે, આ જ ધ્યાનમાં રાખવાનું છે. જો તમે આ જ પ્રમાણેનું રાખી અને B2, C2 કે N2 માટે લખશો તો તમારું અહીંયા જ ખોટું, અને એની જગ્યાએ B2, C2 કે N2 માટે તમે આ પ્રકારની રચના દર્શાવી, અથવા O2, F2 કે Ne2 માટે તમે આગળ જે જોઈ ગયા છે એ દર્શાવશો તો તમે ખોટા પડશો. એટલે આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા આ જ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે. તો હવે આપણે અહીંયા જોઈએ છીએ O2 અણુના સંદર્ભમાં આણ્વીય કક્ષકની રૂપરેખા. આપણે ક્રમમાં જે પ્રમાણે ત્યાં જોયું હતું એ જ પ્રમાણે અહીંયા પણ જોઈશું. O2 અણુના સંદર્ભમાં વાત કરીએ આપણે તો પહેલા તો ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2, 2s2, 2p. ઓક્સિજન છે એટલે પરમાણુ ક્રમાંક 8 છે એટલે 2p4 થશે. પી કક્ષકમાં 3 ભરાયા પછી એકનું યુગ્મીકરણ થવાનું. તો એ આધારે હવે O2 માટે લખીએ તો ઇલેક્ટ્રોન રચનામાં હું અહીંયા ટ્વાઇસ કરીશ એટલે 8 અને બીજા 8 એટલે 4 ને 2 6 ને 2 8, 8 2 વાર એટલે 16 ઇલેક્ટ્રોન તમારા કુલ આણ્વીય કક્ષકમાં થવાના. તો આપણે પહેલા ઇલેક્ટ્રોનને આની અંદર દર્શાવી દઈએ. હવે આ હું અત્યારે દર્શાવીશ, એ જે તમારો ક્રમ છે કોમન રહેશે દર વખતે, એટલે દરેક વખતે નહીં લખવું, આ તમારે યાદ રહેશે જે આપણે આગળ જોયું છે એ પ્રમાણે. તો અહીંથી આપણે 1s થી શરૂ કરીએ. 1s2 એટલે તમારે બંને પરમાણ્વીય કક્ષકો છે એમાં 2 ઇલેક્ટ્રોન મૂક્યા. એમાંથી હવે આપણે એક ઇલેક્ટ્રોન તમારો ઓછી ઉર્જા ધરાવતી બંધકારક આણ્વીય કક્ષકમાં જશે, હજુ એક બાકી છે એ તમારી વધુ ઉર્જા ધરાવતી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં જવાના. તો પછી 2s2, તો 2s2 માં પણ આપણે આ જ પ્રમાણે બંને ઇલેક્ટ્રોન બંને પરમાણ્વીય કક્ષકમાં મૂક્યા. એમાંથી એક ઇલેક્ટ્રોન તમારો હવે ઓછી ઉર્જા ધરાવતી સિગ્મા 2s માં, અને હજુ બી એક એટલે 2 બાકી છે એ એનાથી વધુ ઉર્જા ધરાવતી સિગ્મા સ્ટાર 2s માં મૂક્યા. ચલો આગળ 2p4. હવે 2p4 જે છે એમાં તમારે શું ધ્યાનમાં રાખવાનું, આપણે મેં તમને બતાવી પ્રમાણે કે અહીંયાથી આપણે ઇલેક્ટ્રોનને દર્શાવીએ છીએ. તો પહેલા 1, 2 અને 3, ચોથો તમારો અહીંયા યુગ્મીકરણ પામશે. એવી રીતે અહીંયા પણ 1, 2, 3
અને ચોથો ઇલેક્ટ્રોન આ રીતે યુગ્મીકરણ પામશે. ચાલો, તો કુલ 4 ને 4 8 ઇલેક્ટ્રોન છે. એમાંથી પ્રથમ ઓછી ઉર્જા ધરાવતી સિગ્મા 2pz, તો એની અંદર 2 ઇલેક્ટ્રોન તો તમારા આવવાના જ, પાઉલીનો સિદ્ધાંત. ચાલો, પછી એની ઉપર જઈએ છીએ તો સમશક્તિક તમારી કક્ષક છે, એટલે અહીંયા હુંડનો નિયમ યાદ રાખવાનો, બંનેમાં પહેલા એક એક મૂકવાના. ચાલો, હજુ તો કે કુલ 8 ઇલેક્ટ્રોન છે, એમાંથી 2 અને 2 4 ગયા. હજુ બીજા 2 યુગ્મીકરણ પામીને વપરાશે, એટલે આ તમારા આવી ગયા, એટલે 6 ઇલેક્ટ્રોન થયા. હજુ એક એક બાકી. હવે આ એક એક ઇલેક્ટ્રોન હવે તમારી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં દાખલ થશે, અને એ પણ સમશક્તિક છે, તો અહીંયા પણ તમારે એક એક અયુગ્મિત જ મૂકવાનો રહેશે. આ થઈ O2 અણુ જે છે એની આણ્વીય કક્ષકની રૂપરેખા, એમાં તમે ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવી. તો એ આધારે હવે તમે અહીંયા ઇલેક્ટ્રોન રચના લખશો. તો શરૂઆત અહીંથી કરીએ. સિગ્મા 1s2, પછી સિગ્મા સ્ટાર 1s2, પછી સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પછી ઉપર જઈએ સિગ્મા 2pz2. પછી તો સમશક્તિક છે એટલે આપણે આ રીતે દર્શાવીએ છીએ પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2p y રેઝ ટુ 2. બંનેમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે આપણે આ રીતે બતાવીએ. અને હજુ ઉપર રહ્યા કોમા પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py રેઝ ટુ 1. 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14, એટલે આપણે 4 ગણીએ એટલે, અને 15 અને 16, તો 16 ઇલેક્ટ્રોન તમારા આવી ગયા. આ ઇલેક્ટ્રોન રચના થઈ. ઇલેક્ટ્રોન રચના પછી આપણે બંધ ક્રમાંક લખીએ છીએ. તો બંધ ક્રમાંક બરાબર 1/2 NB માઇનસ Na. ચાલો, તો અહીંયા હવે 1/2 NB એટલે બંધકારક આણ્વીય કક્ષકો બધી નીચેની 2 2 4 2 6 2 8 2 10, જે નાઇટ્રોજનમાં હતા એટલા જ ઇલેક્ટ્રોન હવે અહીંયા છે 10, ઓછા બંધ પ્રતિકારક, તો 2 ને 2 4 તો હતા, બીજા 2 આ પણ ગણવાના, એટલે 6 થયા. 10 ઓછા 6 એટલે 4 ભાગ્યા 2 એટલે 2. તો O2 અણુમાં આપણને ખબર છે કે 2 ઓક્સિજન પરમાણુ વચ્ચે ડબલ બોન્ડ હોય એટલે બંધ ક્રમાંક 2 આવી ગયો. ચુંબકીય ગુણધર્મ જોઈએ. ચુંબકીય ગુણ, તો અહીંયા જુઓ બધી જ આ બધી તમારી છે એ યુગ્મિત ઇલેક્ટ્રોન છે, પરંતુ ઉપર 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવ્યા, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે અનુચુંબકીય ગુણધર્મ ગણાય. તો O2 અણુનો ચુંબકીય ગુણધર્મ આવ્યો અનુચુંબકીય. હવે જો આપણે આજ સહસંયોજક બંધના સંદર્ભમાં વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધવાદના આધારે જો જોવા જઈએ ને, તો એની અંદર ઓક્સિજનના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે પી કક્ષકના, એ બીજા ઓક્સિજનની 2 પી કક્ષક સાથે ભાગીદારી કરે તો બધા જ યુગ્મિત થઈ જાય, અને બધા યુગ્મિત થાય તો પ્રતિચુંબકીય ગુણધર્મ O2 અણુ ધરાવે છે એવું થઈ જાય. પરંતુ અહીંયા તમને મોલિક્યુલર ઓર્બિટલ થિયરી એટલે કે આણ્વીય કક્ષકવાદ છે એ ખરેખર સ્પષ્ટ કરે છે કે અણુનો ચુંબકીય ગુણધર્મ ખરેખર કયો છે અને કેવી રીતે સમજી શકાય. એટલે સંયોજકતા બંધવાદ કરતા આણ્વીય કક્ષકવાદ ચડિયાતો છે એ આને આધારે આપણે સમજવાનું હોય, જે તમારે આપ્યું નથી, પણ તમને આ જાણકારી માટે કહું છું કે સંયોજકતા બંધવાદ અને આણ્વીય કક્ષકવાદ બંનેમાં આણ્વીય કક્ષકવાદ વિશેષ ચડિયાતો કેમ છે એ આવી બાબતોને પણ એ સ્પષ્ટ કરે છે એટલા માટે. તો આ O2 અણુની વાત થઈ. ત્યાર પછી આપણે F2 અણુ માટે જોઈએ. તો F2 અણુમાં ફ્લોરિનની પરમાણુ ક્રમાંક 9 છે, એટલે ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 અને 2p5 થશે. અને આપણે F2 તરીકે બતાવીશું તો અહીંયા આપણે ટ્વાઇસ લખીશું, કુલ તમારા 5 ને 2 7 8 અને 9 એટલે 18 ઇલેક્ટ્રોન તમારા થશે. તો એને હવે ગોઠવીએ. તો 1s2 2s2 અને 2p4 સુધી ઓક્સિજન માટે તો હતા, એટલે 2p5 થાય છે. તો 5 માટે હવે તમારે એક એક ઇલેક્ટ્રોન જે બીજો વધારાનો આવ્યો એ અહીંયા 2py માં જશે, એટલે યુગ્મીકરણ થયું. આ 2py માં એક એક મૂક્યો આપણે વધારાનો. હવે
આણ્વીય કક્ષકમાં તમારે ઇલેક્ટ્રોનનો દાખલ થવાનો ક્રમ જે આગળ છે એનો એ જ છે, એટલે માત્ર જે એક ઇલેક્ટ્રોન વધારાનો આવ્યો તો એ ઇલેક્ટ્રોન હવે તમારું આ જે π2px અને π2py માં અયુગ્મિત હતા એનું યુગ્મીકરણ કરશે, અને યુગ્મીકરણ થયું એટલે હવે તમારે ઇલેક્ટ્રોન રચના જે તમે લખશો એની અંદર આટલો ફેર થશે. હવે ઇલેક્ટ્રોન રચના લખીએ પહેલા આપણે. ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz2 પછી તમે લખો છો બ્રેકેટમાં પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py રેઝ ટુ 2 અને ત્યારબાદ લખીશું આપણે પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py રેઝ ટુ 2. આ ઇલેક્ટ્રોન રચના થઈ. ત્યાર પછી આવે છે બંધ ક્રમાંક. બંધ ક્રમાંક બરાબર 1/2 NB માઇનસ NA 1/2. હવે NB માં તો આપણા 10 ઇલેક્ટ્રોન છે ને છે જ, કારણ કે એમાં કોઈ ફેરફાર થયો નથી એટલે 10 ઓછા NA માં ઓક્સિજનની અંદર આપણે જોયું કે 6 હતા, અહીંયા બીજા 2 વધે એટલે 8 થયા. 2 2 4 2 6 ને 2 8, તો 10 ઓછા 8 એટલે 2 ભાગ્યા 2 એટલે 1. તો ફ્લોરીનની સંયોજકતા 1 છે તો બીજા ફ્લોરીન સાથે એક જ બંધ રચવાનો એટલે F2 અણુ છે એમાં બંધ ક્રમાંક 1 થશે. અને રહી વાત હવે ચુંબકીય ગુણની, તો ચુંબકીય ગુણમાં તમે જોઈ શકો છો બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે પ્રતિચુંબકીય ગુણધર્મ આવશે. તો આ થઈ F2 અણુના સંદર્ભમાં આણ્વીય કક્ષકની રૂપરેખા. ત્યાર પછી આવે છે નિયોન Ne2 અણુ. તો Ne2 અણુમાં નિયોન છે, નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે એટલે ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 અને 2p6 થશે. 6 ને 2 8 ને 2 10. Ne2 તો આપણે ટ્વાઇસ લખીશું એટલે કુલ તમારા 20 ઇલેક્ટ્રોન આની અંદર આવવાના. તો અહીંયા 2p6 છે, અત્યારે 2p5 ફ્લોરીન સુધી હતા એટલે તો 2px ની અંદર આપણે એટલે ટૂંકમાં p કક્ષકમાં જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એનું પણ યુગ્મીકરણ આપણે દર્શાવી દીધું. તો p કક્ષક તમારી છે એમાં બધી પરમાણ્વીય કક્ષકો યુગ્મીકરણ પામેલી છે, સંપૂર્ણ ભરાયેલી છે. તો અહીંયા એક ઇલેક્ટ્રોન જે બીજો આવ્યો તો એ તમારો હવે સિગ્મા સ્ટાર 2pz માં જ જવાના. કુલ તમારા 6 અને અહીં 6 12 ઇલેક્ટ્રોન છે, એમાંના 6 તમારી બંધકારક આણ્વીય કક્ષકમાં અને 6 બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં વિભાજિત થઈ ગયા. સંપૂર્ણ તમારી બધી જ આણ્વીય કક્ષકો ભરાયેલી છે. તો ઇલેક્ટ્રોન રચના હવે આ પ્રમાણે લખીશું. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 આ તમને હવે છે ને મોઢે આવડી જ જવું જોઈએ. સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 ત્યાર પછી સિગ્મા 2pz2 પાઈ 2px બરાબર પાઈ 2py રેઝ ટુ 2 પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py રેઝ ટુ 2 અને છેલ્લે સિગ્મા સ્ટાર 2pz રેઝ ટુ 2. 20 ઇલેક્ટ્રોન તમારા અહીંયા પૂરા થઈ ગયા. તો આ થઈ નિયોનની ઇલેક્ટ્રોન રચના, આણ્વીય કક્ષક ને આધારે જે આપણે રૂપરેખા દર્શાવી છે તે. હવે બંધ ક્રમાંક. બંધ ક્રમાંક બરાબર 1/2 NB માઇનસ NA. મેં તમને કહ્યું હતું કે NB માં તો 10 લખવાના જ, હવે NA માં પણ 10 થઈ ગયા. 20 ઇલેક્ટ્રોન છે, અડધા કમ્પ્લીટ આવી ગયા. તો અહીંયા તમારો બંધ ક્રમાંક 0. તો આપણને ખબર જ છે કે નિયોન એ નિષ્ક્રિય વાયુ છે, તો એ નિષ્ક્રિય છે એટલે બંધ રચના શક્ય નથી, એટલે તમને બંધ ક્રમાંક 0 મળ્યો. અને રહી વાત હવે ચુંબકીય ગુણધર્મની, તો ચુંબકીય ગુણમાં બધા જ તમારી આણ્વીય કક્ષકોમાં યુગ્મિત ઇલેક્ટ્રોન છે ને યુગ્મિત ઇલેક્ટ્રોન આવે એટલે પ્રતિચુંબકીય થાય એવું મેં તમને કહેલું છે. તો એનો ચુંબકીય ગુણધર્મ આવશે પ્રતિચુંબકીય. તો આ જે છે ઇલેક્ટ્રોન રચના તમારી અથવા તો આણ્વીય કક્ષક જે છે એની રૂપરેખા અથવા તો એનો ચિતાર જે પણ તમે કંઈ ગણો, આ તમને અગત્યનું છે, આવડવું જોઈએ. એમાં ખાસ 5, 6 અને 7 એમાં તમારે પાઈ 2px પાઈ 2py નીચે, સિગ્મા 2pz ઉપર
8, 9 અને 10માં સિગ્મા નીચે પાઈ ઉપર ઇલેક્ટ્રોન રચના તમને આવડવી જ જોઈએ. આ 10 તમારા જે દ્વિપરમાણુવીય અણુ છે 1 થી 10 પરમાણુ ક્રમાંક વાળા, એમાં તમને ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ આવડવો જોઈએ. આટલું તમને આવડે ત્યાર પછી જે તમને બાહ્ય પરીક્ષામાં પણ પ્રશ્નો પૂછાય છે, જેમાં બંધ ક્રમાંક કેટલો હોઈ શકે, આયનો પણ આપશે આમાં, તો એમાં શું કરવાનું એ આપણે આના પછીનો, કારણ કે આપણે પહેલા જે ચેપ્ટર છે એ ચેપ્ટરને રિલેટેડ આપણે જેટલું છે એ પૂરું કરી અને પછી એક્સ્ટ્રામાં આપણે જઈશું ત્યારે હું તમને એ સમજાવીશ. બીજા 3 અણુઓ પણ છે આવા જ, તમે જાતે પ્રયત્ન કરજો, હું તમને આપીશ, પરંતુ એ પછીના વિડીયોમાં હશે, જેમાં CO, NO અને CN આ 3 જે અણુઓ છે એના તમારે આ જ પ્રમાણે આણ્વીય કક્ષક જે છે એની રૂપરેખા તમારે સાથે સાથે બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ, ઇલેક્ટ્રોન રચના આધારે તમારે કરવાના છે. પ્રયત્ન કરજો, બાકી હું તમને સમજાવીશ તો ખરો જ.